ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે ફરી એકવાર નવા રેકોર્ડ હાઈની તૈયારીઓ સાથે નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. અત્યારે ગિફ્ટ નિફ્ટીના સંકેતો તો ઉત્સાહ જ આપી રહ્યા છે. બધા જ સંકેતો પર નજર કરીશું. હું યશ આપની સાથે. સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો. અમેરિકી બજારમાં મજબૂતી સાથે રહ્યા ગઈકાલે કારોબાર. નાસ્ડેકમાં બન્યા નવા રેકોર્ડ હાઈ. ગિફ્ટ નિફ્ટીથી નવા રેકોર્ડની ઊંચાઈ પર જ ખુલવાનો સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબારની શરૂઆત. જૂન મહિનામાં હીરો મોટોકોર્પનું સેલ્સ 15.2% વધીને 5 લાખ યુનિટને પાર. ટીવીએસ મોટર્સે વેચી 5% વધુ ગાડી. બંને કંપનીના એક્સપોર્ટમાં નબળાઈ. સીએસબી બેંકે Q1 માટે રજૂ કર્યા મજબૂત નંબર. વાર્ષિક ડિપોઝિટ 22%નો વધારો બતાવે છે. ગ્રોસ એડવાન્સીસ 18% વધ્યા. લીકર બનાવનાર કંપની અલાઇડ બ્લેન્ડર્સ આજે થશે લિસ્ટ. ₹281 પર શેરના ઇશ્યુ પ્રાઇસ 23 ગણાથી વધુ ભરાયો હતો. આઈપીઓ. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ અહીંયા આજે ખાસ શું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. જેમ આપણે વાત કરી તેમ નિફ્ટી તમને પર્ટિક્યુલરલી થોડી મજબૂતી સાથે ખુલવાના સંકેત બતાવે છે, પણ એ થોડી મજબૂતી તમને નવા રેકોર્ડ હાઈ સાથેની ઓપનિંગ બતાવશે તેવું આજે લાગી રહ્યું છે. તો આ સ્થિતિમાં પર્ટિક્યુલરલી આજે એફઆઈઆઈઝ શું કરીને ગયા છે તે તમને બતાવી દઈએ. સૌથી પહેલાં આ એફઆઈઆઈ અને ડીઆઈઆઈના આંકડાઓ તમારા સ્ક્રીન પર આવી ચૂક્યા છે. તમે નજર કરો છો તે પ્રમાણે અહીંયા વિદેશી રોકાણકારો ફરી એકવાર કેશ માર્કેટમાં થોડું વેચીને ગયા છે. પર્ટિક્યુલરલી 426 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. તો તેમના તરફથી ફરી એકવાર વેચવાલીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. સામે તમે નજર કરો 3,917 કરોડ રૂપિયાની ખરીદદારી ડીઆઈએઝે કેશ માર્કેટમાં ફરી એકવાર કરી છે. તો સ્થાનિક રોકાણકારો જે સંસ્થાગત છે તેઓ હજુ પણ ખરીદી રહ્યા છે. ગઈકાલે તમને યાદ હોય તો મિડ કેપ સ્મોલ કેપમાં બહુ બ્રિલિયન્ટ મૂવ હતી, તો તે તમને તેજી જે છે તેના આંકડા કારણો અહીં ખાસ જોવા મળી રહ્યા છે. પણ એફઆઈઆઈઝ જે છે તે હજુ પણ વેચી રહ્યા છે. હવે તમે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. 263 કરોડ રૂપિયાની નેટ ખરીદદારી છે. તમે સમજો, નેટ ખરીદદારી છે, પણ તમે આ બ્રેકઅપ જુઓ. આ ઇન્ડેક્સ ફ્યુચર્સનું બ્રેકઅપ છે જેમાં નિફ્ટી તેઓ વેચીને ગયા છે. કેટલો? નિફ્ટીના ઇન્ડેક્સ ફ્યુચર્સ 165 કરોડ રૂપિયા આસપાસના તેઓ વેચીને ગયા છે. સામે બેંક નિફ્ટીમાં જબરદસ્ત ઇન્ડેક્સ ફ્યુચર્સ તેમણે ખરીદ્યા છે. 288 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા. એટલે આજે 263નો આંકડો છે, તેમાં બેંક નિફ્ટીમાં નેટ લોંગ થયા છે. ફિન નિફ્ટી એક્સપાયરી છે આજે. 3.5 કરોડ રૂપિયાની વેચવાલી અહીંયા. તમે મિડકેપ જોઈ લો. મિડકેપ સિલેક્ટમાં પણ 145 કરોડની ખરીદદારી છે, કારણ કે મિડકેપમાં ઓવરઓલ તેજી છે, તો મિડકેપ સિલેક્ટમાં પણ તેજી છે. અને નેક્સ્ટ 50માં થોડો કારોબાર નીરસ, હજુ પણ 0.22 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જોવા મળી રહી છે. આવો હવે એફઆઈઆઈ 2 ઇમેજ પર, જે તમને બતાવશે અહીંયાથી ખાસ નિફ્ટીના જે ઓપ્શન્સના કારોબાર છે તે કેવા રહ્યા છે. અને ઓપ્શન્સમાં પણ તમે સેલિંગ જુઓ છો, ફ્યુચર્સમાં પણ સેલિંગ જુઓ છો. જુઓ, વિદેશી રોકાણકારો તમને જે છે તે અહીંયાથી ખાસ હજુ પણ વેચવાલી કરીને જતા જોવા મળી રહ્યા છે. નિફ્ટીના ઓપ્શન્સ તેમણે 18,640 કરોડ રૂપિયાના વેચ્યા છે. 18,640 કરોડના નિફ્ટી ઓપ્શન્સ વેચીને ગયા છે. ટોટલ તમારું સેલિંગ છે 24,933 કરોડ રૂપિયાનું ઓપ્શન્સમાં, જેમાંથી માત્ર 18,000 કરોડ તો તમારા નિફ્ટી જ તેઓ વેચીને ગયા છે. આ આંકડો ખાસ તમારે ધ્યાન પર રાખવો જોઈએ. સામે બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન એ છે કે બેંક નિફ્ટીના ફ્યુચર્સ પણ ખરીદવામાં આવ્યા છે અને ઓપ્શન્સ પણ ખરીદવામાં આવ્યા છે, જે બહુ જ રસપ્રદ. હવે તમે ધારો કે મંથલી એક્સપાયરીમાં હો તો સમજમાં આવે કે આ પ્રકારની સ્થિતિ, પણ જો મંથલી એક્સપાયરીમાં નથી તેમ છતાં પણ તેઓ ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંને ખરીદીને જાય છે. મતલબ સાફ છે, તેમને બેંક નિફ્ટીમાં ઉપર જગ્યા ખુલ્લી દેખાઈ રહી છે અને આથી ત્યાંથી લોંગ કરવામાં આવ્યા છે. નેટ લોંગ તેઓ બેંક નિફ્ટીમાં છે, વિદેશી રોકાણકારો. સામે તમે જુઓ
ફિન નિફ્ટીમાં પણ તેઓ લોંગ કરીને ગયા છે. તમને યાદ હશે કે ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા હતા, પણ ફ્યુચર્સ વેચ્યા હતા, પણ ઓપ્શન્સમાં નેટ લોંગ છે કારણ કે એક્સપાયરી છે આજે, અને 17,429 કરોડના મિડકેપ સિલેક્ટ તેઓ વેચીને ગયા છે કારણ કે અહીંયા ઓપ્શન્સ વેચી અને સામે તેજી કરી છે. મિડકેપ ઓવરઓલ તેજીમાં છે, તો અહીંયા ઓપ્શન્સ વેચી અને હવે આજના દિવસે ખાસ તમને એક્સપાયરીને લઈને જે ગઈકાલનું એક્શન હતું તે તમને જોવા મળે છે. ફિન નિફ્ટી એક્સપાયરી આજે નજર રાખવાની રહેશે. તો આ છે પરિસ્થિતિ. હવે તમે આવો વધુ નીચે જે સ્ટોક ફ્યુચર્સના આંકડા છે આ તમે નજર કરો. મામૂલી એવી 983 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે, અને સ્ટોક ઓપ્શન્સમાં પણ 319 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જોવા મળશે. આવો હવે અહીંયાથી ખાસ વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર વિક્સ તમને ગઈકાલે થોડો વધીને જતો જોવા મળ્યો હતો 0.2% આસપાસ. સો મામૂલી એવો વધારો તમને વિક્સમાં જોવા મળે છે. નિફ્ટીનો ક્લોઝ હતો 141નો, તમે રેકોર્ડ હાઈ પર ખુલશો. 35 પોઈન્ટ આસપાસની મજબૂતીના અત્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન્સ આપે છે 40 પોઈન્ટ આસપાસ માનો તો 141થી તમારો રેકોર્ડ હાઈ છે તે 73-77 આસપાસનો છે, એટલે એને ઉપર જ ખુલીશું. ઓલમોસ્ટ 24,200 સુધીના ટાર્ગેટ્સ જે છે તે અત્યારે ફિલહાલ બની જાય તેવું શરૂઆતી સંકેતોને જોતા આપણને જોવા મળી રહ્યું છે. આવો હવે આપણે સમજીએ અહીંયાથી ખાસ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે જે પ્રકારની વોલ્ટિલિટી હતી, ત્યારબાદ તમે જુઓ ધીરે ધીરે એક કોન્ફિડન્ટ, સિગ્નિફિકન્ટ, ધીમી પણ મક્કમ ગતિએ નિફ્ટી આગળ વધતો તમને જોવા મળી રહ્યો છે. વચ્ચે એકાદ દિવસનું સેલિંગ આવે પણ છે તો પણ તમને કોઈ ટેન્શન નથી રહેતી. ફરી એકવાર ગઈકાલે તમને જે છે તે ખરીદદારી જ જોવા મળી. રેન્જ જે છે તે ટોપ બનાવી રહી છે. તમે જુઓ 2 દિવસથી જે રેકોર્ડ હાઈ હતા ગઈકાલે હતા, આજે પણ છે એમ કહેવું જોઈએ આપણે. આ સોમવાર, આ મંગળવાર, સોમવારે જે ટોપ બની ગયા હતા તે મંગળવારે તેને આપણે સ્પર્શી ન શક્યા, પણ જે બોટમ હતી ત્યાં પણ તમે ઇન્ટેક્ટ રાખી છે. એટલે તમારી જે આ તેજી અહીંયાથી શરૂ થઈ છે તે અટકી નથી, રાઈટ. સો હવે તમારા રેકોર્ડ હાઈઝની સાથે આજે આપણે ઓપન થઈશું. સો પહેલાં તો 24,200નું એક નાનકડું હર્ડલ તમારા સ્ક્રીન પર આવી રહ્યું છે. 24,200નું સપોર્ટ ક્યાં છે? 10 દિવસની ઈએમએ પહેલાં જોઈ લો. આ છે 23,773, બહુ દૂર છે, એટલે આને એક વખત સપોર્ટને તમે ધ્યાન પર ન રાખો. આ અલ્ટિમેટ સપોર્ટ છે, પણ ઇન્ટ્રાડે સપોર્ટ તમારો જે છે તે 24,000 પર બનશે. સો આ 24,000 એક વખત ખાસ ધ્યાન પર રાખીએ, કારણ કે 24,000 ને ઉપર જ્યાં સુધી ટકો છો, તમને યાદ પણ હશે ગઈકાલે પુટમાં બહુ જ સારું એડિશન થયું હતું, તો એ પણ હું તમને આગળ ઓપ્શન્સના ડેટામાં બતાવીશ. ઓપ્શન ચેઇનના આંકડામાં હા સમજીશું આપણે, પણ હવે 24,000નો એક મેઇન સપોર્ટ છે અને 24,100 પણ તમારો મહત્વનો સપોર્ટ બની રહ્યા છે. એટલે જો કોઈ પણ ઘટાડો મળે તો ખરીદદારી કરવા માટેનો બેસ્ટ ચાન્સ તમને બનશે, બીકોઝ ફોર્મેશન તો અહીંયા તેજી તરફના જ છે. પણ આજે દિવસની શરૂઆતમાં ઘટાડો નહીં મળે, સેકન્ડ હાફમાં મળે તો ફરી એકવાર તમે ખરીદદારી માટે જઈ શકો છો. પણ યાદ રાખો, નિફ્ટીમાં વિદેશી રોકાણકારો ગઈકાલે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં વેચવાલી કરીને ગયા છે, એટલે આજે આપણું ફોકસ જે છે તે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે હોવું જોઈએ. પહેલાં તો નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ જણાવી દઈએ, પછી હું તમને બેંક નિફ્ટી પર નજર કરાવીશ. આ 15 મિનિટના ચાર્ટ તમે જુઓ, દિવસની શરૂઆત તમારી અહીંયાથી થઈ, રાઈટ. આ છે પહેલી કેન્ડલ. પહેલી કેન્ડલ બન્યા બાદ તમે સારી અપમૂવ આવતા જોઈ. એક સરસ શાર્પ અપમૂવ આવ્યા બાદ થોડું કન્સોલિડેશન જોવા મળ્યું. અગેન જે આ રેન્જ હતી તે રેન્જમાંથી બ્રેકઆઉટ તમને અહીંયાથી જોવા મળ્યું લગભગ 11 વાગ્યા આસપાસ. પછી ફરી એકવાર તમે નાનકડી રેન્જમાં આવી ગયા. પછી જે મેઇન ટ્રેન્ડ ચેન્જ થયો તે લગભગ 1 વાગ્યા આસપાસ થયો હતો. 1 વાગ્યા આસપાસ તમને તેજી આવતી જોવા મળી, બહુ જ સરસ શાર્પ તેજી હતી, અને એના કારણે છેલ્લે દિવસના ઉચ્ચતમ સ્તરો જે છે તે તમારા રેકોર્ડ હાઈને નજીકના બની ગયા છેલ્લે 3 વાગ્યા આસપાસ. સો આ 3 વાગ્યા સુધીમાં તમને સારી તેજી પછી છેલ્લે આવતી જોવા મળી હતી, અને આજે તો હવે નવા રેકોર્ડ્સ પણ બનાવીશું. સો આ 24,200 આસપાસથી તમને શું થાય છે તે ખાસ સમજવાનું રહેશે, બીકોઝ જુઓ 3 લેયરમાં મૂવ આવે છે અહીંયા. આ પહેલી મૂવ ઓપનિંગ બાદ સેટલ થઈ ગયા માર્કેટ્સ, પછી આ બીજી મૂવ તમને અહીંયાથી જોવા મળી, ફરી એકવાર નાનકડું સેટલમેન્ટ, અને પછી ત્રીજી મૂવ શાર્પ હતી તે અહીંયા થોડા સ્ટેબલ થયા બાદ ફરી એકવાર મૂવ આવતી જોવા મળી છે. સો લેયર વાઇઝ તમને કારોબાર જે છે તે નિફ્ટીમાં બનતા જોવા મળી રહ્યા છે, જે સ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. હવે તમે આવો અહીંયાથી ખાસ આપણે સમજીએ ઓપન ઇન્ટરેસ્ટની જે મેં વાત કરી હતી, કેમ કે ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ વેચીને ગયા છે. ક્યાં વેચવાલી વધારે થઈ રહી છે તમે જુઓ, પુટ સાઇડ પર તમે જુઓ છો જબરદસ્ત બિલ્ટઅપ તમને જોવા મળે છે. લગભગ 80 લાખ આસપાસ તમે પહોંચવા આવ્યા છો. સો અહીંયા આપણે એક વખત સ્ક્રીન પર લખી દઈએ, 80 લાખનો પુટનો તમારો ઓઆઈ છે. આ કઈ સ્ટ્રાઇક છે? 24,000. 24,000 પર તમારા મેઇન સપોર્ટ બની રહ્યા છે. આવો તમે આગળ ક્યાં ચેલેન્જ છે? 24,200 પર, જેમ હમણાં વાત કરી 24,200 ને આસપાસ આજે ખુલીશું, આટલા ઉપર આપણે આવી જઈશું. સો અહીંયાથી ઓપનિંગ બાદ રેઝિસ્ટન્સ કોઈ આવે છે કે નહીં તે જોવાનું રહેશે, બીકોઝ ફ્યુચર્સ તેમણે વેચ્યા છે, ઓપ્શન્સ પણ વેચ્યા છે. સો અહીંયાથી એમના તરફથી કોઈ દબાણ આવે છે કે નહીં વિદેશી રોકાણકારોનું તે જોવાનું રહેશે. સ્થાનિક રોકાણકારો મોસ્ટલી મિડ કેપ સ્મોલ કેપ પર વધારે ફોકસ છે, તો અહીંયા થોડું રેન્જ બાઉન્ડ કારોબાર લાવવાની વિદેશી રોકાણકારો કોશિશ કરશે ટાઈમ પ્રીમિયમ ખાવા માટે, બીકોઝ મંગળવાર આજે હવે પછી બુધવાર અને ગુરુવારની સ્થિતિ પર તમારે ખાસ નજર રાખવાની રહે, તો આવી સ્થિતિ પર ફોકસ રાખીશું.
મેઇન ચેલેન્જ ક્યાં છે? 24,000ની સામે તમારું જુઓ છો 24,500, મારી એક્ઝેક્ટ અહીંયા ખાસ પાછળ તમે અહીંયા જુઓ છો લગભગ 70 લાખ આસપાસનું હોય છે. સો અહીંયા 70 લાખ, અહીંયા 80 લાખ, એટલે રેન્જ તમારી જે છે તે અહીંયાથી બની ગઈ 24,500 થી 24,000. હવે ઓલરેડી તમે 200ને અપ્રોચ કરી રહ્યા છો, સો 200ને ઉપર ટકવા પર 300 આવી જશે આરામથી, તો કોઈ ટેન્શન છે નહીં. પણ અત્યારે ફિલહાલ સ્થિતિ આ પ્રમાણે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવી દઈએ. ગઈકાલે જે 24,000 પર તમને મેજર એડિશન આવતા જોવા મળેલા હતા તે તમને અહીંયાથી ખાસ બતાવીશું. તો નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમે સમજો કઈ રીતે 24,000 પર બહુ જ સરસ સપોર્ટ તમને આવતો જોવા મળ્યો અને ઓલમોસ્ટ 23 લાખ આસપાસ તમને ગઈકાલે જ એડ થતા જોવા મળ્યા પુટ્સ અહીંયાથી ખાસ, અને ઇવન 24,100માં પણ તમને સારું એડિશન જોવા મળે છે. સો આ બે સ્થિતિ ખાસ ધ્યાન રાખો. કોલ રાઇટર્સ બસ અહીંયા થોડા અગ્રેસિવ છે. 24,500, 550 અને 600 અહીંયા થોડું રાઇટિંગ વધારે થઈ રહ્યું છે, અને ઇવન 24,350માં પણ તમને થોડું જોવા મળે છે એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાનમાં રાખો. હવે તમે આવો આગળ. અહીંયાથી ખાસ આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. મેં કહ્યું તે પ્રમાણે બેંક નિફ્ટીમાં વિદેશી રોકાણકારો લોંગ કરીને ગયા છે, ચાહે તે ઇન્ડેક્સ ફ્યુચર્સ હોય કે ઓપ્શન્સ હોય. તો શું થઈ રહ્યું છે તમે જુઓ. આટલા દિવસોથી એક પીક બનાવી અને થોડા સપોર્ટ એરિયાથી નજીક આવવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો હતો. તમારા 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી જે એક ગેપ હતો, અહીંયા આટલો ગેપ હતો, એ ગેપ અહીંયા જે છે તે ખાસ ફિલ કરી દીધો, અને ગઈકાલે પણ સરસ રીતે સપોર્ટ લેવાની કોશિશ જે છે તે કરી. એ સપોર્ટ ક્યાં છે? 51,945, એટલે કે ઓલમોસ્ટ આને 52,000 તમે માની લો. ગઈકાલનો તમારો લો જે બન્યો હતો તે 52,100 આસપાસના હતા. 52,000 તરફ આવવાની બહુ કોશિશ કરી નહીં, અને હવે એ 52,000 તમારો મેઇન સપોર્ટ છે. એટલે એક વખત સ્ક્રીન પર આપણે આને 52,000 લઈને આવીશું અહીંયાથી ખાસ, બિકોઝ 52,000 જે છે એટલા માટે મહત્વનો સપોર્ટ છે કારણ કે હવે તમે જ્યારે FIIsનું લોંગ જોઈ રહ્યા છો તો 52,000 આવવાના ચાન્સીસ નથી. ગઈકાલે આપણે અટકી ક્યાં રહ્યા હતા? તમે 53,700 સુધી, 52,700 માફ કરશો સુધી ગયા હતા, અને 52,700 આસપાસથી તમને એક હર્ડલ આવતું જોવા મળ્યું. હવે આજે રેકોર્ડ હાઈ બનાવવાનો અટેમ્પ્ટ કરશે. 53,000 પર જે પ્રોબ્લેમ આવતો હતો તે 53,000ને પાર આપણે એક સમય નીકળ્યા હતા, અને ત્યાંથી પછી જે રેઝિસ્ટન્સ આવ્યું, હવે કોશિશ પૂરી થવાની છે અહીંયાથી ખાસ કે 53,000ને ઉપર જઈએ. અને જે રીતે વિદેશી રોકાણકારોએ લોંગ કરેલા છે ઓપ્શન્સ અને ખાસ ફ્યુચર્સ બંને બેંક નિફ્ટીના, તો એવું લાગે છે કે 53,000ને ઉપર ટકવામાં આ વખતે બહુ પ્રોબ્લેમ નહીં થાય બેંક નિફ્ટીને, તેવું સ્પષ્ટ લાગે છે. તો 53,000ને ઉપર ટકવા પર શું થશે તે આગળ આપણે વાત કરીએ એ પહેલાં 15 મિનિટના ચાર્ટ એક વખત સમજી લઈએ. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં તમે જુઓ ગઈકાલે બહુ જ સરસ એક્શન આવતું જોવા મળ્યું. દિવસની શરૂઆત થઈ તમારી અહીંયા આગળ. શરૂઆતમાં શાર્પ સેલિંગ આવ્યું, પણ પછી જે વિદેશી રોકાણકારોએ લોંગ કર્યા છે ને કઈ રીતે કર્યા છે જુઓ તમે. આ પહેલી કેન્ડલમાં જ તમે જે બોટમ બનાવી હતી, ઓલમોસ્ટ તમારી બોટમ જે છે તે 52,200થી પણ નીચેની ગઈ હતી. જે દિવસના લો મેં કહ્યું હતું તમને 52,100 આસપાસના લો બન્યા, ત્યાંથી શાર્પ અપમૂવ આવતી જોવા મળી. બહુ જ શાર્પ અપમૂવને કારણે થઈને માર્કેટ છે થોડું ડામાડોળ થઈ ગયું, એટલે સેટલ થવા માટે આટલો સમય લીધો. પણ પછી ફરી એકવાર વિદેશી રોકાણકારોએ અહીંયાથી પોઝિશન્સ જે છે તે એડ કરવાનું શરૂ કર્યું. સો આ 1, 2 અને 3 કેન્ડલમાં તમે જુઓ કઈ રીતે ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં જે લોંગ થયા છે તે તમને અહીંયાથી જોવા મળે છે. પછી ભલે નાનકડી રેન્જમાં કારોબાર રહ્યો છે કેમ કે એમની પોઝિશન્સ તો બની ગઈ હતી, પણ છેલ્લે ફરી એકવાર ડામાડોળ પરિસ્થિતિમાં નેટ તમે જોવા જાઓ આ 1, 2 અને 3 કેન્ડલ પોઝિટિવ છે, એક સેલિંગ ભલે આવ્યું, તેમ છતાં પણ અલ્ટિમેટલી તમે 700 આસપાસથી જે છે તે ફરી એકવાર વેચવાલી આવી હતી ત્યાં જુઓ છો. તો હવે આ 52,700 તમારું જે 687નું જે સુપર ટ્રેન્ડ છે તેને અત્યારે તોડી જ દઈશું આપણે 15 મિનિટના ચાર્ટના હિસાબથી. તો એવું સ્પષ્ટપણે આપણને લાગે છે કે આગળ જતાં તમને તેજી જોવા મળે. બેંક નિફ્ટીમાં વધારે ફોકસ હોવું જોઈએ તમારું. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ 52,000 અને 52,500 બંને બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ તમારા બની ગયા છે, પણ 53,000 પર રેઝિસ્ટન્સ પણ સારું છે. આ છે તમારા માટે 52,000. 52,000 પર પુટ રાઇટર્સ છે ઓલમોસ્ટ 25 લાખ આસપાસ. આવતીકાલે એક્સપાયરી છે યાદ રાખો. આ 52,500 તમારા અહીંયાથી પુટ રાઇટર્સ કેટલા ઊભા છે? લગભગ 21 લાખ આસપાસ. અને આ તરફ તમે નિહાળો છો આ છે કોલ રાઇટર્સ, કેટલા ઊભા છે? લગભગ 38 લાખ આસપાસ કોલ રાઇટર્સ. આ છે 53,000. હવે 53,000ને પાર કરવાની પૂરી કોશિશ આજે બેંક નિફ્ટી કરશે કારણ કે ઓવરઓલ લોંગ થયા છે. તો આવી સ્થિતિમાં જો એક વખત આ ટેકઆઉટ કરી ગયા તો બહુ જ શાર્પ બાઉન્સ આવશે. તમારો ક્લોઝ જ ગઈકાલે 52,500ની નજીકનો છે. આ ગઈકાલના હાઈ હતા 52,700ને નજીકના. 52,700ને ઉપર ટકવા પર 53,000 આવી જશે તે વાત પાકી છે. 53,000ને ઉપર ટકવા પર જબરદસ્ત એક્શન આવતું જોવા મળશે, બીકોઝ સ્પ્રિંગ ઇફેક્ટ આવવાની પૂરા ચાન્સીસ છે. અને વિદેશી રોકાણકારો જો લોંગ કરીને ગયા છે તો અહીંયા HDFC બેંક સહિતના બધા જ સ્ટોક્સ આજે ભાગશે તેવી સ્થિતિ સમજવી જોઈએ તમારે. ફિન નિફ્ટી એક્સપાયરી છે તેની પણ થોડી અસર બેંક નિફ્ટીમાં આવશે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ લઈ આવો સ્ક્રીન પર. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં પણ તમને સમજવા મળશે કઈ રીતે ગઈકાલે આ જુઓ તમે
આપણે જોયું કે ઉપલા સ્તરોથી અટકતા હતા, 52,700થી થોડા અટકતા હતા, પણ પુટ રાઇટર્સે વધારે સિગ્નિફિકન્ટ એડિશન કર્યું છે. તમે જુઓ અહીંયાથી ખાસ આ છે 52,100, 200, 300, 400, આ બધા જ પુટ રાઇટર્સ એડ થયા છે. ઇનફેક્ટ 51,700માં પણ બહુ જ સરસ સપોર્ટ આવ્યો છે. આવી સ્થિતિમાં તમારા એડિશન જે છે તે બતાવે છે. ઇવન તમે 52,600 જુઓ, આ 500 પછીની સ્ટ્રાઇક છે 600, જે સિગ્નિફિકન્ટ પુટનું એડિશન તમને બતાવે છે. આ તરફ કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે, કેમ કે ગઈકાલે ઓલમોસ્ટ 53,000 તરફ આગળ વધ્યા હતા, પછી છેલ્લે થોડા અટક્યા. તો અહીંયા આ છે તમારા માટે થઈને 53,000. 53,000માં કોલ પુટ બંને એક્ઝિટ થઈ ગયા. 52,900માં પણ તમે જુઓ છો, અને આ તરફ 53,100માં પણ નેટ કોલ તમને એક્ઝિટ થતા જોવા મળેલા છે. સો પૂરા ચાન્સ છે કે બેંક નિફ્ટી એક વખત બહુ જ સરસ અપમૂવ બતાવે. પૂરી તૈયારીઓ અહીંયાથી ખાસ થતી તમને જોવા મળી રહી છે. આ છે બેંક નિફ્ટીની વાત. તો દર્શક મિત્રો, આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. બહુ જ સરસ એક્શન તમને જે છે તે ભારતીય માર્કેટ્સમાં અહીંયા જોવા મળી રહ્યું છે, અને આજના દિવસે લાઇનઅપ છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સારી તેજી આવતી જોવા મળી શકે છે. તો હવે એક ફટાફટ બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ લઈએ. વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સમજીશું તેમની પાસેથી કયા સ્ટોક્સ આજે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બતાવે છે 20-25 પોઈન્ટ આસપાસ. જે શરૂઆતી મજબૂતી હતી એમાં થોડું ઠંડુ જરૂર થઈ ગયું, પણ હા, 24,200 ને નજીક જ ખુલીશું તેવા તો શરૂઆતી સંકેત બની જ રહ્યા છે. એટલે આપણે રેકોર્ડ હાઈને નજીક 177 આસપાસ જ ખુલવાની તૈયારીઓ થઈ રહી છે. તો બધા જ સંકેતો પર નજર રાખીશું, પણ જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. સમજીએ આજે કયા સ્ટોક્સ જે છે તે આપણા લિસ્ટમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા સ્ટોક્સ આજે ખાસ એક્શનમાં રહેતા જોવા મળવાના છે. ગુડ મોર્નિંગ. યસ, સૌપ્રથમ હું શરૂઆત કરવા માંગીશ આજના ઓટોના નંબર જે આપણને ગઈકાલે આવે છે. સ્વાભાવિક છે કે આપણે જૂન મહિનામાં એન્ટર થયા છે, એટલે આપણને નંબર આવે છે, કે જેમાં સૌપ્રથમ હું હીરો મોટોકોર્પ તમને હાઇલાઇટ કરવા માંગીશ કે હીરો મોટોકોર્પ તરફથી જે આપણને નંબર આવ્યા છે સેલ્સના, એમાં એમનું જે કુલ વેચાણ છે જે 15.2% વધીને 5 લાખ યુનિટને પાર આપીને આપણને જોવા મળ્યું છે, જે એક સારી બાબત છે. જે બાદ એમના જો ઘરેલું વેચાણની વાત કરું તો એમના જે ઘરેલું ડોમેસ્ટિક વેચાણ છે જે આપણને 16.2% વધીને 4.91 લાખ યુનિટ જોવા, એટલે કે એમનું જે ડોમેસ્ટિક અને ઓવરઓલ સેલ્સ જે અનુમાંથી એક સારા એવા નંબર આવ્યા છે. પરંતુ એમનું જે એક્સપોર્ટ છે એમાં થોડી આપણને નરમાશ જોવા મળી છે. એક્સપોર્ટ એમનું 15.5%થી ઘટીને આપણને 12,032 યુનિટ જોવા મળ્યું છે. આ વાતથી આપણે હીરો મોટોકોર્પની. જે બાદ હું તમને ટીવીએસ મોટર્સના નંબર હાઇલાઇટ કરવા માંગીશ કે ટીવીએસ મોટર્સમાં એમના જે જૂના નંબર આવ્યા છે એમાં તેમનું કુલ સેલ્સ 5% વધીને 3.34 લાખ જોવા મળ્યું છે. એટલે કે અહીંયા આપણને હીરો મોટોની કંપનીમાં સેલ્સ આપણને ઓછું જોવા મળ્યું છે. અને એમને જો ટુ વ્હીલરની વાત કરું સ્પેસિફિક, તો એમને ટુ વ્હીલર જે 3,04,000 યુનિટ જે હતા, જેની સામે 6%નો વધારો થઈને 3,32,000 યુનિટ આપણને 3,22,000 આપણને યુનિટ અહીંયા જોવા મળે છે. જ્યારે એમના ઇલેક્ટ્રોનિક વ્હીકલની વાત કરું તો એમાં આપણને સારો એવો વધારો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ વેચાણ જેમનું છે 10% વધીને 15,859 યુનિટ જોવા મળી છે. અને અહીંયા સારી બાબત જે છે કે એમનું એક્સપોર્ટ તો ઘટાડો આવ્યો છે, પરંતુ એમનું જે હીરો મોટોકોર્પની જો કંપનીની વાત કરું તો એમાં થોડુંક આપણને સારું જોવા મળ્યું છે. એક્સપોર્ટ એમનો 4% ઘટીને 76,074 યુનિટ જોવા મળ્યું છે, જે આપણને હીરો મોટોકોર્પની કેસમાં આપણને 15% જોવા મળ્યો હતો. જે બાદ આપણે નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો આપણે આઈસર મોટર્સ પર નજર કરીશું કે આઈસર મોટર્સમાં જે રોયલ એનફિલ્ડનું જે વેચાણ આપણને નંબર આવે છે જે 5% ઘટીને આપણને 73,141 યુનિટ જોવા મળ્યું છે. અને એક્સપોર્ટમાં બહુ મોટો આપણને અહીંયાથી ઝટકો જોવા મળ્યો છે, ખાસ કરીને રોયલ એનફિલ્ડનું, કે એમનું જે એક્સપોર્ટ છે કે જેમાં 27%નો ઘટાડો જોવા મળે છે સ્પેસિફિક રોયલ એનફિલ્ડમાં. જે બાદ હું તમને નેક્સ્ટ હું સ્ટોકની વાત કરવા માંગીશ તો ટાટા મોટર્સ આપણે ધ્યાન પર રહેશે કે ટાટા મોટર્સના જે નંબર આવે છે એમની જે કુલ સેલ્સ છે જે 6% ઘટીને 74,147 યુનિટ જોવા મળ્યું છે. જ્યારે એમના કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો એમાં પણ આપણને 6%નો ઘટાડો જોવા મળ્યો છે. પેસેન્જર વ્હીકલની વાત કરું તો એમાં પણ 8%નો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ અહીંયા કોન્ટ્રા જોવા મળ્યું છે એક્સપોર્ટમાં, કે એમનું જે એક્સપોર્ટ છે કે જે આપણને 13% વધીને 1,457 યુનિટ જોવા મળ્યું છે. એટલે આ વાતથી ઓવરઓલ આપણે ઓટોના નંબરની. જે બાજુ બિઝનેસ અપડેટ આપવા માંગીશ કે જેમાં સૌપ્રથમ આપણે CSB બેંક ઉપર ધ્યાન રાખીશું કે CSB બેંકના જે નંબર આવે છે Q1ના નાણાકીય વર્ષ 2025ના, કે એમાં જે એમની જે ડિપોઝિટ છે જે 22% વધીને કુલ ₹29,920 કરોડ આવી છે. જ્યારે એમના ગ્રોસ એડવાન્સીસની વાત કરું તો એમાં આપણને 18%નો વધારો જોવા મળે છે, જે ₹25,099 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ એમની જે ડિપોઝિટ અને ગ્રોસ એડવાન્સીસ બંનેમાં સારો એવો સુધારો અહીંયા જોવા મળે છે. જે બાદ NMDC આપણે નજર પર રહેશે. એમાં બે અપડેટ છે. એક તો એમના જે પર્ટિક્યુલર જે આયર્ન ઓર એની કિંમતમાં એક થોડા બદલાવ કર્યા છે, સાથે સાથે એમની બિઝનેસ
અપડેટ આવી છે કે એમને જે આયર્ન ઓર લંપની જે કિંમત છે જે ₹5,950 પ્રતિ ટન નક્કી કરવામાં આવી છે, જે એમાં ₹500 ઘટાડો કરવામાં આવ્યો છે. આની અગાઉની વાત કરું તો પહેલાં 6,450 ટન હતો, જે ઘટાડીને હવે તેઓ અહીંયાથી ₹500 અહીંયાથી ઘટાડીને 5,950 ટન પ્રતિ ટન અહીંયાથી કરતા જોવા મળે છે. જ્યારે આયર્ન ઓર ફાઇન્સની વાત કરવા માંગીશ તો એમાં આપણને 5,110 પ્રતિ ટન તેમને અહીંયા પ્રાઇસ તેઓ નક્કી કરવામાં આવી છે. હવે એમના બિઝનેસની વાત કરું તો એમને જે પ્રોડક્શન જે છે 3.48 મેટ્રિક ટન હતું, જે ઘટીને 3.37 મેટ્રિક ટન થયું છે. જ્યારે એમને સેલ્સની વાત કરું જે 4 મેટ્રિક ટનથી વધુ હતું, જે અહીંયાથી ઘટીને 3.73 મેટ્રિક ટન થયું. એટલે કે એમના જે નંબર આવે છે એમાં થોડોક આપણને નર્વસ જોવા મળી છે. જે બાદ આપણે આજના દિવસે ધ્યાન પર રહેશે તો વેલ્સ પણ સ્પેશિયાલિટી ધ્યાન પર રહેશે કે એમાં વાત એવી છે કે જે ગઈકાલે સમાચાર આવ્યા હતા કે L&T તરફથી તેમને સ્પેસિફિક ઇલેક્ટ્રોનિક મોડ્યુલ માટે ₹1250 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આ એક આજના દિવસ આપણે એક્સપર્ટ રહેશે. સાથે સાથે એક સ્મોલ કેપ કંપની છે કે જેનું નામ છે સકુમા એક્સપોર્ટ, કે જેમાં આજે આપણને ઘણી એક્શન જોવા મળી શકે છે. કારણ કે ફર્સ્ટ એના સમાચાર છે કે બોર્ડે એક શેર ઉપર 4 બોનસ શેરની જાહેરાત કરી છે. સેકન્ડ, QIP દ્વારા બોર્ડે ₹500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. એન્ડ થર્ડ, કે એમની જે સબસિડિયરી કંપની છે કે જેમાં તેઓ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કુલ ₹600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયાથી કરતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક એક આ સ્ટોક છે બિઝનેસ અપડેટ રિલેટેડ કે પછી ઓટો નંબર રિલેટેડ કે જેમાં આપણને ઓવરઓલ એક એક્શન જોવા મળી શકે છે. તો દરેક પર આપણે ફોકસ રાખીશું. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો બધા જ સ્ટોક્સ જે છે તે ખાસ હવે આપણે ફરી એકવાર નજર કરી લઈએ અને બધાના ચાર્ટ્સ પણ આપણે સાથે સાથે તમને બતાવીશું. પહેલાં તો ઓટો નંબર્સ જે આવ્યા છે તેને લઈને હીરો મોટોકોર્પ, જેમ યોમિક કહી રહ્યા હતા, તમને હીરો મોટોકોર્પના પહેલાં તો સમાચારો સ્ક્રીન પર બતાવી દઈએ. ટોટલ સેલ્સ તેમનું 15.2% વધીને આવ્યું છે 5.03 લાખ યુનિટ, જે અનુમાનથી સારું છે. એટલે હીરો મોટોકોર્પનું જે રિસેન્ટલી હાર્લી ડેવિડસન સાથેનું જે એસોસિએશન છે, નવા બ્રાન્ડ અમુક પ્રોડક્ટ્સ આવ્યા છે તેનું થોડું ઇમ્પેક્ટ મે બી અહીંયા આવ્યું હોઈ શકે. ડોમેસ્ટિક સેલ્સ જે છે તે પર્ટિક્યુલરલી 16.2% વધીને આવ્યું છે 4.91 લાખ યુનિટ. એક્સપોર્ટ જે છે તે 15.5% ઘટ્યા છે, સામે 12,032 યુનિટ પર આવતા જોવા મળી રહ્યા છે. ડોમેસ્ટિક સેલ્સ વધવાના 2-3 કારણો છે હીરો મોટોકોર્પ. કારણ કે કરિઝમા જે બહુ ફેમસ બ્રાન્ડ હતી તે બ્રાન્ડ હેઠળ ફરી એકવાર નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. હાર્લે ડેવિડસન વાળી જે પ્રોડક્ટ છે તે પણ લોન્ચ કરવામાં આવી છે. તો આવી સ્થિતિમાં તેમનું જે પ્રીમિયમ બાઇક્સની અંદર પ્રેઝન્સ થોડું લિમિટેડ થઈ ગયું હતું. CBZ જે સિરીઝ જે છે તે થોડી લિમિટેડ હતી તેના કારણે થઈને. તો હવે અહીંયા હીરો મોટોકોર્પમાં તમને એક્શન આપતું જોવા મળી રહ્યું છે. જો હવે હીરો મોટોકોર્પમાં આટલું એક્શન છે તો ચાર્ટ્સ શું કહે છે તે હવે તમને બતાવીએ. હીરો મોટોકોર્પના ચાર્ટ તમને આજના દિવસે જે ગઈકાલ સુધીના ક્લોઝ સાથેના જોવા મળી રહ્યા છે તે ધીરે સિગ્નિફિકન્ટ અપમૂવ બતાવતા જોવા મળી રહ્યા છે. ચાર્ટના હિસાબથી હીરો મોટોકોર્પ તમારા સ્ક્રીન પર આવશે કે જેમાં તમને એક્શન જોવા મળે છે. જે તમે જુઓ ડેઇલી ચાર્ટ્સ પર એક ડાઉનવર્ડ સ્લોપ આવ્યો, વચ્ચે એક સારી તેજી હતી ચૂંટણીના સમયગાળા દરમિયાન. પછી ફરી એક ટોપ બન્યો છે જૂન મહિનામાં થોડું સેલિંગ પણ આવતું જોવા મળ્યું અને ત્યારબાદ તમે જુઓ છો ફરી એકવાર થોડી ખરીદદારી આવતી જોવા મળી રહી છે. તમારા સ્ક્રીન પર જે ચાર્ટ્સ છે તે તમને એવું બતાવે છે કે અહીંયાથી ફરી એકવાર હીરો મોટોકોર્પ આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. તમે ગઈકાલના બંધ ભાવ નિહાળો તો હીરો મોટોકોર્પ જે છે તે અહીંયાથી ગઈકાલે બંધ થતો જોવા મળ્યો તો 5,619 પર, 5,603 જો NSEની આપણે વાત કરીએ અને BSE 19 પર. હવે તમે 5,603થી આજે જે આ આંકડાઓ આવતા જુઓ છો એટલીસ્ટ 5650 સ્પર્શવાની કોશિશ જે છે તે આ સ્ટોક કરશે. રિસેન્ટલી તમારા જે હાઈ બન્યા હતા 5,728 સુધીના બન્યા છે. એટલે કોશિશ આ સ્ટોક કરતો જોવા મળી શકે. આગળ જતાં ગઈકાલના જે હાઈ બન્યા હતા તેને આગળ વધવાની કોશિશ કરી શકે. 5728 અને પછી 5800ને અપ્રોચ કરવાની કોશિશ હીરો મોટોકોર્પ આજે કરી શકે છે. કારણ કે જે આ ઓટો સેલ્સના નંબર્સ આવ્યા છે તેની અસર આવશે. આવો હવે આપણે વાત કરીએ TVS મોટર્સની. કારણ કે TVS મોટર્સના નંબર જે છે તે થોડા નિરાશાજનક રહ્યા છે. સમાચારો પહેલાં બતાવી દઈએ. કુલ વેચાણ 5% જરૂર વધ્યું, 3.34 લાખ યુનિટ થયું છે. 3.5 લાખ યુનિટનું અનુમાન હતું, તેની સામે 3.34 લાખ યુનિટ છે. એટલા માટે આ ખરાબ છે કારણ કે માર્કેટે અનુમાન લગાવ્યું હતું કે જે પ્રકારનું પાસ પરફોર્મન્સ તેમનું રહ્યું છે TVS મોટર્સ હજુ પણ અહીંયાથી સારું પરફોર્મન્સ યથાવત રાખશે, પણ એવું થયું નહીં. સેલ્સ ઘટ્યું છે, અનુમાનની સામે ઘટ્યું છે. ટોટલ વધ્યું છે, નેટ વધ્યું છે, પણ જે એક્સપેક્ટેશન્સ હતી તે પ્રમાણે નથી. એટલે જ ગઈકાલે TVS મોટર્સમાં થોડું સેલિંગ પણ હતું. તમને ચાર્ટ બતાવીશું પછી. પણ ટુ વ્હીલર સેલ્સ તમે જોઈ લો, 3.04 લાખથી 6% વધીને 3.22 લાખ યુનિટ થયું છે. અને ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ પણ 10% વધીને એમનું જે iQube પર્ટિક્યુલરલી મોડલ છે 15,859 યુનિટ વેચાયા છે. એક્સપોર્ટ 4% ઘટીને 76,074 યુનિટ થયા છે. તો પાછલા એક મહિનામાં EVs વધુ વેચાતા જોવા મળ્યા છે અને એમના ટુ વ્હીલર્સમાં પર્ટિક્યુલરલી પ્રીમિયમ બાઇક્સ છે અપાચી સિરીઝ તમે જુઓ તો એ અપાચી સિરીઝની અંદર સારું વેચાણ થયું. હવે આવો તમે ચાર્ટ્સ પર.
ટીવીએસ મોટર્સના ચાર્ટ્સ તમને બહુ જ રસપ્રદ રહેતા જોવા મળશે એટલા માટે, કારણ કે અહીંયાથી ખાસ એક્શન બની રહ્યું છે. ગઈકાલે તમને સેલિંગ આવતું જોવા મળ્યું. જેમ મેં વાત કરી, ઉપર ટોપ બન્યા હતા 2388 થી 2340 સુધી સ્ટોક નીચે આવ્યો છે. તમે જુઓ ચાર્ટ્સ, અને ઉપલા સ્તરો પર એક હવે ટોપ બની ગઈ છે 2400 આસપાસ, અને 2400 થી પણ ઉપર તમે જુઓ તો ત્યાં તમને અહીંયાથી ખાસ ભાવ જે છે તે ઉપર છેક જે છે તે અહીંયાથી ખાસ 2600-2700 સુધી, ઓલમોસ્ટ 2560 સુધી જતો જોવા મળ્યો હતો, અને 2560થી સેલિંગ આવ્યું છે. ગઈકાલે 2388થી સેલિંગ આવ્યું છે. આજે પણ થોડી નર્વસનેસની વચ્ચે એ 2300ને અપ્રોચ કરે તેવા પૂરા ચાન્સ બની રહ્યા છે. બીજા 50 રૂપિયા તો ઘટી જશે આજે તેવી સ્થિતિ એક વખત બનતી જોવા મળી રહી છે. તો આ પ્રમાણે ગઈકાલે વોલ્યુમ્સ થોડા ઓછા હતા અને માર્કેટમાં સેલિંગ આવ્યું છે. તો આ સ્થિતિ પર તમારે નજર રાખવી જોઈએ. એક વખત હવે જે જૂન મહિનાના સ્ટાર્ટિંગના ભાવ હતા 2200, તે તરફ આગળ વધવાની કોશિશ કરશે ટીવીએસ મોટર્સ. જોઈએ આ ઘટાડાને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે ફંડામેન્ટલ એક્સપર્ટ્સે તો આપણને સલાહ આપેલી જ છે. પાછલા સમગ્ર અઠવાડિયા દરમિયાન આપણે ચર્ચા કરી હતી. તો આજે અનુમાનથી થોડા ઓછા નંબર્સ આવ્યા છે, તેને તમારે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે અહીંયાથી ખાસ જોવાની ખાસ આપણા એક્સપર્ટ્સે સલાહ આપેલી હતી, અને એ જ સલાહ પ્રમાણે હવે ધીરે ધીરે 2300 તરફ જો આગળ વધે છે સ્ટોક, તો બહુ જ સરસ જગ્યા બને છે. બિકોઝ જુઓ તમે, જૂન મહિનામાં જે તેજી આવવાની શરૂ થઈ તે છેક 2100થી પણ નીચેથી આવવાની શરૂઆત થઈ હતી, જે ઇલેક્શન સમયે ભાવ આવ્યો. તો 2100 આવવાના તો કોઈ ચાન્સ નથી, પણ જો તમને 2200 પણ એક સમયે સ્ક્રીન પર મળી જાય કે 2300 પણ મળી જાય તો એ સારો ભાવ કહેવાય. કેમ કે નેટ તમે મે મહિનાથી પણ આગળ જુઓ, એપ્રિલ મહિનાના મધ્યગાળાથી 15-16 તારીખ આસપાસથી જે તેજી આવવાની શરૂઆત થઈ તે છેક 1900થી શરૂ થયો હતો સ્ટોક, અને એ હવે 2400ને ઉપર નીકળ્યો હતો, 2500 સુધી પહોંચ્યો. તો આવી સ્થિતિમાં હવે તમને 2200 આસપાસ મળે છે. સાઇઝેબલ ડિસ્કાઉન્ટ ઓલરેડી આવી રહ્યો છે. 2200-2300 ગુડ લેવલ ટુ બાય. તો આવી સ્થિતિમાં આપણા એક્સપર્ટ્સે ઓલરેડી બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી આપણને આપેલી હતી, જે જ અમે તમને અહીંયાથી ખાસ રિપીટ કહીને કહી રહ્યા છીએ. આવો નેક્સ્ટ ઓટો સ્ટોક છે આઈશર મોટર્સ. જૂન મહિનાના જે ઓટો વેચાણના આંકડાઓ છે, સમાચારો પહેલાં તો તમને સ્ક્રીન પર બતાવી દઈએ. રોયલ એનફિલ્ડ જે ફેમસ બ્રાન્ડ છે, 5% સેલ્સ ઘટ્યું. હવે આઈશર મોટર્સ માટે સૌથી મોટી જો કોઈ સોનાનું ઈંડું હોય અથવા તો સોનાની મરઘી હોય તો એ છે રોયલ એનફિલ્ડ. હવે એનું સેલ્સ ઘટે તો એ પ્રોબ્લેમેટિક છે. હવે એમનું સેલ્સ 5% ઘટ્યું, 73,141 યુનિટ થઈ ગયા. એક્સપોર્ટ 27% ઘટી ગયા. ટ્રકના નંબર્સ અલગ, પણ જો ઓટો નંબર્સમાં પર્ટિક્યુલરલી ખાલી ટુ વ્હીલરની વાત કરીએ તો રોયલ એનફિલ્ડના નંબર્સ સારા આવ્યા નથી. આવી સ્થિતિમાં આઈશરના ગઈકાલના બંધ ભાવ છે તમારા, તે છે 4,635. ઉપર 4,729થી નીચે આવ્યા છો તમે, 4,626ના લો બનાવ્યા. ટ્રેન્ડ પણ તમે જુઓ તો છેલ્લે જૂન મહિનામાં ડબલ ટોપ બનાવ્યા છે. તમારા સ્ક્રીન પર જે બે ટોપ બતાવે છે ચાર્ટ્સ પર, તે ડબલ ટોપ બનાવવાની કોશિશ અહીંયાથી ખાસ મે અને જૂનમાં થઈ છે, અને ત્યારબાદ સેલિંગ આવતું જોવા મળી રહ્યું છે. હવે મે મહિનામાં ટોપ બનાવ્યા હતા તમે, તે ઓલમોસ્ટ 4900 આસપાસના હતા. પછી 5000ને બહુ જ નજીક પહોંચવાની કોશિશ કરી અને ત્યાંથી સેલિંગ આવ્યું છે. તમે જો ઈએમએના હિસાબથી પણ સમજો તો તમને અહીંયાથી જોવા મળશે કે આઈશર મોટર્સ પર્ટિક્યુલરલી જે છે તે પોતાની 10 દિવસની ઈએમએને નજીક છે. આ સ્થિતિમાં તમને હવે જોવા મળશે આજે ફર્ધર સેલિંગના પૂરા ચાન્સ છે, અને એક સમયે આ સ્ટોક જે છે તે 4600ના ક્લોઝથી 4500 તો તોડવાની કોશિશ કરશે જ, બિકોઝ ડબલ ટોપ બનાવી અને સ્ટોકમાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. તમારા ઇલેક્શન સમયના લો બન્યા હતા તે ઓલમોસ્ટ 4220 કે 50 સુધીના બન્યા હતા. આવી સ્થિતિમાં 4400-4500 આજના દિવસે આવવાના પૂરા ચાન્સ બનતા તમને જોવા મળી રહ્યા છે. તો આના પર પણ આપણે નજર ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે આ બધા જ જે ખાસ સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી તે કઈ રીતે એક્શન બતાવતા જોવા મળશે. ભાવિન, ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું. જે પ્રકારનું સેટઅપ બની રહ્યું છે, માર્કેટ હાઈઝ પર હાઈઝ બનાવી રહ્યું છે, આદત બનાવી રહી છે એક ખાસ સતત રેકોર્ડ બનાવવાની. આજે પણ દિવસની શરૂઆત મામૂલી મજબૂતી સાથે, એટલે રેકોર્ડ હાઈઝની નજીક જ થવાની છે નિફ્ટીની પર્ટિક્યુલરલી. પણ એફઆઈઆઈઝ જે છે તે નિફ્ટીમાં નેટ સેલર્સ રહ્યા છે. તમે કેશ જુઓ, ફ્યુચર્સ જુઓ, ઓપ્શન્સ જુઓ, બધી બાજુથી વેચવાલી. પણ સામે બેંક નિફ્ટીમાં લોંગ બહુ જ સારા કર્યા છે એફઆઈઆઈસ દ્વારા. તો સેટઅપ બેલેન્સ કઈ રીતે બની રહ્યું છે સમજી લઈએ. ભાવિન, ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ યશ. બ્રોડલી અગર જોઈએ આપણે સ્ટ્રક્ચર તો પોઝિટિવ જ છે. ત્યાં જે હિસાબથી આપણે માર્કેટ હોલ્ડ કરી રહ્યું છે, એટલે લેવલ્સની વાત કરીએ તો 24,000નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ત્યાંના ઇમિડિયેટલી. જ્યાં સુધી હોલ્ડ કરી જાય છે એમ લાગે છે કે આપણે જે ત્યાંનો મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ, અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આપણે નવા હાઈ તરફ જતા જ રહીશું એવું દેખાઈ રહ્યું છે એઝ ઓફ નાવ શોર્ટ ટર્મમાં. તમે જેમ કીધું કે અમુક
કાઉન્ટર્સમાં કે અમુક પેરામીટર્સ પર સેલિંગ દેખાય છે, બટ આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ હેમ્પરિંગ. અગર જો મેજર સેલિંગ નું જો ઇમ્પેક્ટ આવું હતું તો આપણે જોયું હોત કે માર્કેટ સસ્ટેન ન કરી શકત અને નીચેનો મૂવ જોવા મળે. સેક્ટર સ્પેસિફિક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થયું છે. આપણે જોઈએ છે કે ડિફેન્સ છે એ થોડું થોડું કરીને ઉપર આવી જ રહ્યું છે. સારું બાઇંગ થાય છે હરેક લેવલ પર નીચેમાં. ફર્ટિલાઇઝર સ્પેસમાં બી સારું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે અને આપણે જોયું કે લાર્જ કેપમાં સારું પાર્ટિસિપેશન સ્ટાર્ટ થઈ ગયું છે, જેમ કે રિલાયન્સ છે, ટાઇટન છે, ટાટા મોટર્સ છે. એટલે ઓલ ઇન ઓલ મને એવું લાગી રહ્યું છે અત્યારના કે સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ. અને કોઈ બી ડીપ આવે છે તો આઈ થિંક 24,000નો લેવલ જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી બાય ઓન ડિપ્સ કરતા રહેવું જોઈએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીએ એક ફિનોમિનલ રન આપણને બતાવેલું છે અને એ બી ઓલમોસ્ટ લાઈફ હાઈ પર જ છે. મેજર સપોર્ટ જે છે એ અત્યારે 52,250નો છે અને એની નીચે 52,000નો છે. જો એ 250 પોઈન્ટનો જે ઝોન છે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. મને એવું લાગી રહ્યું છે જ્યાં સુધી એ હોલ્ડ કરે છે ઉપરમાં આપણને 53,000, 53,500ના લેવલ્સ બી જોવા મળી શકે છે. એટલે આઈ થિંક બાય ઓન ટિપ્સ કરવું જોઈએ. જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ દેખાઈ રહ્યું છે અત્યારના, તો એ મોમેન્ટમને રાઇડ કરવું જોઈએ આપણે. બાય ઓન ડિપ્સની રણનીતિ મોમેન્ટમ રાઇડ કરવાની સલાહ બની રહી છે. અને આમ પણ તેજીનું માર્કેટ હોય ભાવિન ત્યારે હંમેશા આપણે એ વાત કરતા જોઈએ છીએ કે એટલીસ્ટ જ્યાં સુધી ક્લિયર કટ મંદીનો ટ્રેન્ડ ના આવે ત્યાં સુધી તો આ બાય ઓન ડિપ્સની રણનીતિ જ વધારે યોગ્ય રહેતી હોય છે. એ એક એંગલ પણ એક વખત તપાસી લઈએ. વચ્ચે એકાદ બે દિવસની લાલ કેન્ડલને જોતા તુરંત જ મંદીમાં ન આવવાનું જે ખાસ રોકાણકારોને આપણે હંમેશા સમજાવતા હોઈએ છીએ એ એંગલ પણ અહીંથી ટેસ્ટ કરી લઈએ ખાસ. બ્રોડલી આઈ થિંક મને એમ લાગે છે કે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી કોઈ બી ડીપ મળે છે તો એમાં બાઇંગ કરવું જ જોઈએ. તમારું એલોકેશન લાર્જ કેપ સ્ટોક્સમાં અગર થોડુંક વધારે હોય તો એમ લાગે છે કે હવે લાર્જ કેપ સ્ટોક્સ બી પિકઅપ કરી રહ્યા છે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી. આઈ થિંક દે આર એટ વેરી કમ્ફર્ટેબલ પોઝિશન એઝ ઓફ નાઉ. કોઈ બી ઘટાડો આવે છે ડેફિનેટલી એમાં તમારે બાઇંગ કરવું જ જોઈએ, કેમ કે આપણે છેલ્લા 1-1.5 વર્ષથી જોઈ રહ્યા છે કે કોઈ બી ડીપ આવે છે આપણને એમ લાગે છે કે બહુ જ પેનિક સેલિંગ થઈ ગયું છે. બટ આઈ થિંક એ 2 થી 4 દિવસથી વધારે જે ડીપ હોય છે કે કરેક્શન હોય છે એ સસ્ટેન નથી કરતું અને આપણને એક ફ્રેશ મૂવ જોવા મળી જ જાય છે અને નવા હાઈ મારે છે માર્કેટ. એટલે ડીપ ઇઝ અ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે તમને સારું રોકાણ કરી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. હંમેશા ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને મળતી જોવા મળશે જ. આવો પ્રી ઓપનિંગના સેટલમેન્ટ થતા જોવા મળશે એ પહેલાં સર સ્ટોક સ્પેસિફિક મારે તમારા પાસેથી આજના રેકમેન્ડેશન્સ જાણવા છે. ભાવિન, કયા સ્ટોક પર નજર રહેશે? તો અમારો પહેલો પિક છે ટાઇટન છે. ટાઇટનમાં એક સારી મૂવ આપણને જોવા મળી. છેલ્લા 3 દિવસ સતત બાઇંગ થઈ રહ્યું છે અને એવરેજીસ પાસે હોલ્ડ કરી રહ્યું છે. એટલે મને લાગે છે કે ટાઇટનમાં એક સારો જોવા મળી શકે છે. નીચેમાં સ્ટોપલોસ જે છે 3375નો રાખવો છે અને ઉપરમાં આપણને 3550ના લેવલ્સ જોવા મળી શકે છે. અને બીજો સ્ટોક જે છે એ છે એક ડિફેન્સનો સ્ટોક છે જે છે BDL, ભારત ડાયનામિક. 1615 પાસે ટ્રેડ કરી રહ્યો છે. મને એમ લાગે છે ઉપરમાં આપણને 1700-1750ના લેવલ જોવા મળી શકે છે. જરાક બી ઘટાડો આવે છે નીચે 1600 સુધી તો ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. નીચેમાં જે સ્ટોપ લોસ મેન્ટેન કરવો છે એ 1570નો છે. ઓકે, તો આ બે સ્ટોક્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. 1570ના સ્ટોપ લોસ સાથે BDL તમને અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ બની રહી છે. ટાર્ગેટ રહેશે અહીંયાથી ખાસ 1750ના 1600નો સ્ટોપ લોસ બની રહ્યો છે. તો આ સ્થિતિમાં BDL ધ્યાન પર રાખો અને ટાઇટન તમને ખરીદવાની સલાહ બની રહી છે. અહીંયા પણ તમને 3550 સુધીના ટાર્ગેટ્સ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન છે ભાવિન. ઇનફેક્ટ તમે ટાઇટન જે છે તે ખાસ રેકમેન્ડેશન કરી છે. તમે જોયું હોય તો 2024માં યર ટુ ડેટ પરફોર્મન્સ ટાઇટનનું એટલું સારું રહ્યું નથી અને સ્વાભાવિક માર્કેટ રેકોર્ડ હાઈ પર રેકોર્ડ હાઈ બનાવે છે અને આટલું મોટું કોમ્પોનન્ટ જો માર્કેટનું ચાલતું ન હોય તો એ પરફેક્ટ જગ્યા બને. યા તો કોઈ ટેન્શન હોય અને યા તો તમારી પરફેક્ટ જગ્યા બને કે અહીંયાથી સારા રિટર્ન્સ માટે. એટલે બહુ સરસ પિક તમે જે છે તે ટાઇટન પણ અહીંયાથી આપી છે બિકોઝ ફોર્મેશન્સ પણ બહુ જ સારા છે. તો આ સ્થિતિમાં નજર, અને ઓબ્વિયસલી ડિફેન્સની થીમ તો કિક ઇન થઈ જ ચૂકી છે તો આ સ્થિતિ પર પણ નજર રાખતા રહીશું. પણ માર્કેટ સેટલ થઈ રહ્યા છે ઓલમોસ્ટ લગભગ 5% મજબૂતી સાથે જઈ રહ્યા છીએ આપણે. એક વખત સેટલ થઈ તો મારે મિડ કેપ અને સ્મોલ કેપની ખાસ વાત કરવી છે સર, બિકોઝ બહુ જ સરસ ફોર્મેશન્સ બનાવતા જોવા મળી રહ્યા છે મિડ કેપ અને સ્મોલ કેપ. સતત ખરીદદારી અને આપણા જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે પર્ટિક્યુલરલી મિડ કેપ અને સ્મોલ કેપમાં જબરદસ્ત ખરીદદારી બતાવતા જોવા મળી રહ્યા છે.
તો ગઈકાલનો ક્લોઝ છે 18,600 ને નજીકનો સ્મોલ કેપનો અને મિડ કેપનો ક્લોઝ છે 56,300 આસપાસનો ઓલમોસ્ટ. આવી સ્થિતિમાં હવે બસ સેટલ થઈ જશે. તમારી કમેન્ટ્રી શરૂ કરશો ત્યારે તમે નજર કરી લઈએ સર, મિડ કેપ અને સ્મોલ કેપના જે આ બાઇંગ જોવા મળી રહ્યા છે પર્ટિક્યુલરલી કઈ રીતે એને મૂલવવા જોઈએ, પ્લસ તમને લાગે છે કે ઓવર સ્ટ્રેચ છે મિડ કેપ સ્મોલ કેપ, બીકોઝ સેકન્ડ થોટ્સ આવા માર્કેટમાં ઘણા લોકોને આવતા હોય, તો એ બંને ઇન્ડેક્સને પણ ઇવેલ્યુએટ એક વખત કરી લઈએ. ભાવિન. મિડ કેપ અને સ્મોલ કેપમાં સ્ટ્રક્ચર અત્યારના જે હિસાબથી છે પોઝિટિવ જ છે. આપણે કોઈ એવું મેજર સેલિંગ જોયું નથી અત્યારનું, એક્સેપ્ટ ફોર 1-2 દિવસ જે આવેલું હતું, અને જે મેજર સેલિંગ આપણને જે જોવા મળ્યું છે 4 જૂનનું હતું, બટ આઈ થિંક દેટ ઇઝ બિહાઇન્ડ અસ એઝ ઓફ નાઉ. જે હિસાબથી અત્યારના આપણે કેચઅપ કરી લીધું છે માર્કેટે. તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ છેલ્લા 10 દિવસથી મને એમ લાગતું હતું કે એક્સ્ટ્રીમલી ઓવરબોટ હતા. ઓવરબોટ થઈ પછી છેલ્લા 10 દિવસથી એક રેન્જમાં ચાલી રહ્યા હતા, કન્સોલિડેટ કરી રહ્યા હતા. એટલે તમારા જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હોય એ થોડા કૂલ ઓફ થઈ ગયા જે થવા જોઈએ. અને હવે ગઈકાલે આપણે જોયું કે એક ફ્રેશ બ્રેકઆઉટ આપેલું છે, 10-day કન્સોલિડેશન બ્રેકઆઉટ છે સ્મોલ કેપ મિડ કેપ બેવ ઇન્ડાઇસીસમાં. અને હવે મને લાગે છે કે જો જરાક ફોલોઅપ આવશે તો પાછું જે કેચઅપ થવું જોઈએ મિડ કેપ સ્મોલ કેપ ઓવરઓલ જે માર્કેટમાં એ કેચઅપ થઈ જશે એવું મને દેખાઈ રહ્યું છે. એટલે સ્ટોક સ્પેસિફિક આઈ થિંક ફોકસ રાખવું જોઈએ. મિડ કેપ સ્મોલ કેપમાં બહુ સારી અને મેજર ઓપોર્ચ્યુનિટી આપણને જોવા મળી શકે છે અગર જો સારો સ્ટોક આપણે મિડ કેપ સ્મોલ કેપમાં પકડી લીધો છે. ઓકે, સો મિડ કેપ અને સ્મોલ કેપની પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. 24,200 ને ઉપર માર્કેટ સેટલ થયા. જુઓ તમે, પહેલી વખત 24,200 ને ઉપર નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે 0.35%ની 86 પોઈન્ટની મજબૂતી સાથે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન આટલા મજબૂતી સાથેના હતા નહીં, પણ તેમ છતાં પણ સરસ અપમૂવ સાથે ભારતીય માર્કેટ સેટલ થઈ રહ્યા છે. બેંક નિફ્ટી પર નજર કરો, આપણે ઓલરેડી ઇન્ડિકેટ કર્યું હતું 52,700 ને ઉપર ટકવું જરૂરી છે. 52,700 ને ઉપર, ઇનફેક્ટ 52,800 ને આસપાસ ખુલવા જઈ રહ્યા છીએ. ગઈકાલના હાઈઝને બ્રેક કરીને તેની ઉપર ખુલી રહ્યા છીએ. એટલે શરૂઆતી વોલેટિલિટી એક વખત સેટલ થઈ જાય તો બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી જેમ ભાવીને પણ કહ્યું અત્યારે બહુ જ સરસ જગ્યા બની રહી છે. અહીંયા ખાસ તેજીના ચાન્સીસ છે. આવતીકાલની એક્સપાયરી પહેલાં બહુ જ સરસ એક્શન બનતું જોવા મળશે અને 53,000 ને ઉપર જવા પર કેમ કે કોલ રાઇટર્સ ત્યાં સૌથી વધારે ઊભા છે, ઓલમોસ્ટ 35 લાખ 34 લાખ આસપાસના. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ બને છે કે એક વખત 53,000 ને ઉપર જવા પર શોર્ટ કવરિંગ આવતું જોવા મળે. આ છે પરિસ્થિતિ જ્યાં સુધી વાત આવે છે બેંક નિફ્ટીની. મિડ કેપ સ્મોલ કેપ આપણે હમણાં જ વાત કરી, 56,462નું સેટલમેન્ટ છે, 18,653નું સેટલમેન્ટ તમને સ્મોલ કેપમાં જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક તમને કહીએ કોણ નર્વસ છે, કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં નથી, બધા જ લીલા નિશાનમાં છે. સૌથી વધુ મજબૂતી અગેઇન મીડિયા સેક્ટરમાં છે, ત્યારબાદ રિયલ એસ્ટેટ સ્ટોક્સ, CPSE, ફિન નિફ્ટી, એનર્જી, બેંક અને પ્રાઇવેટ બેંક્સ, ત્યારબાદ ઓઇલ એન્ડ ગેસ. આ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં તમને 5%થી વધુની મજબૂતી બતાવતા જોવા મળી રહ્યા છે. સૌથી સરસ એક્શન છે નિફ્ટી મીડિયામાં. ભાવિને આપણે નિફ્ટી મીડિયાની ખાસ વાત કરવી જોઈએ, બીકોઝ પોસ્ટ ઇલેક્શન હંમેશા પરંપરા રહે છે કે નિફ્ટી મીડિયામાં અને મીડિયા સ્ટોક્સમાં વેચવાલી આવે. પણ રિસેન્ટલી અમુક મીડિયા ગ્રુપ્સના જે સ્ટોક્સ છે જેમ કે ઝી થઈ ગયું કે પછી સન છે, એમાં સમાચારોના બેઝિસ પર કંઈક ને કંઈક એક્શન બની રહ્યું છે અને તેજી ગઈકાલે પણ સારી હતી, આજે પણ નિફ્ટી મીડિયામાં સારું એક્શન છે. સેટલમેન્ટ પોઝિટિવ છે. કયા કોમ્પોનન્ટ્સ તમને પસંદ આવી રહ્યા છે નિફ્ટી મીડિયામાંથી, ભાવિન? નિફ્ટી મીડિયા એઝ સેક્ટરની વાત કરું તો 200 દિવસની એવરેજ પાસે છે અને લગભગ 4 જૂન પછી બહુ સારું બાઇંગ આવેલું છે. બાઇંગ આવ્યા પછી બધી એવરેજીસ રીટેસ્ટ થઈ રહી છે અત્યારના, એવું દેખાઈ રહ્યું છે. અને ઓવરઓલ સ્ટ્રક્ચર એમ લાગે છે કે એક શોર્ટ ટર્મ અપમૂવ આપણને જોવા મળી શકે છે. આઈ થિંક મીડિયામાં આપણે જો ધ્યાન રાખવું હોય તો ઘણા બધા સ્ટોક્સ છે જે બહુ જ બીટન ડાઉન થઈ ગયા. જેમ કે આપણે ઝીની વાત કરીએ, આમ ઓવરઓલ અગર આપણે જોઈએ ફોન ઝીનું તો થોડુંક એક વીકનેસ તરફ દેખાઈ રહ્યું હતું. બટ આઈ થિંક સન ટીવી બાય ફાર ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ. ઉપરમાં આપણને એવું લાગી રહ્યું છે કે 800 થી 830ના લેવલ્સ જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે એનો બની રહ્યો છે એ 760નો છે. જ્યાં સુધી 760નો લેવલ નથી તૂટતો સન ટીવીમાં એક સારો મૂવ આપણને જોવા મળી શકે છે. સન ટીવી બહુ જ સરસ જગ્યા પર સારો મૂવ અહીંયા પોસિબલ છે. આ સિવાય બીજા બધા જ સ્ટોક્સમાં પણ સારું બઝ તમને બનતું જોવા મળી રહ્યું છે, ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. રિયલ એસ્ટેટ મને ખબર નહીં વારંવાર ધ્યાન પર આવે છે ભાવિન,
બિકોઝ તમે જુઓ મુંબઈમાં ઘરના રજિસ્ટ્રેશનના જે વધારાના સમાચારો છે તે ઓવરઓલ રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ થોડું આપણને સમજાવી રહી છે. આવી સ્થિતિમાં તમને લાગે છે નિફ્ટી રિયલ્ટીમાં ફોકસ હોવું જોઈએ આપણું, અને બ્રિગેડ છે કે પછી શોભા છે જે લીડર ઓફ ધ પેક છે, અથવા તો કહો કે મેક્રોટેક છે. મને યાદ છે કદાચ તમે રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી એક પિક કદાચ મેક્રોટેક આપ્યું હતું છેલ્લે આપણે વાત કરી હતી ત્યારે. એક વખત ઇન્ડેક્સની વાત કરી લઈએ અને કોઈ કોમ્પોનન્ટ તમને અહીંયા પસંદ હોય તો. ભાવિન, જો બ્રોડલી અગર જો આપણે મુંબઈની રિયલ એસ્ટેટની ફોકસ્ડ વાત કરીએ તો ઘણા બધા પોઝિટિવ ડેવલપમેન્ટ્સ 2 થી 3 કંપનીઝના આપણને અપડેટ્સ આવે છે. એક છે ગોદરેજ પ્રોપર્ટીઝ છે, બીજું છે ઓબેરોય છે, અને ત્રીજું છે પ્રેસ્ટીજ છે. એટલે આ બધામાં આઈ થિંક અગર જો આપણે એક સિલેક્ટ કરવું હોય તો બાય ફાર પ્રેસ્ટીજ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ટર્મ્સ ઓફ ચાર્ટ. સારો એવો સ્ટ્રક્ચર બની રહ્યું છે પ્રેસ્ટીજમાં, અને કોઈ બી ડીપ આવે છે એમાં બાઇંગ બહુ જ સારું આવી રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે એક શોર્ટ ટર્મ મૂવ આપણને પ્રેસ્ટીજમાં મળી શકે. પણ આઈ થિંક છેલ્લા 5-7 દિવસથી થોડુંક સબડ્યુડ છે ઓવરઓલ રિયલ એસ્ટેટ એઝ અ સેક્ટર. એટલે હું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપીશ. ટ્રેડિંગ માટે કદાચ હજી થોડુંક આપણને એક મોમેન્ટમની પુશ જે ફોલોઅપ જોઈએ એ અત્યારના મિસિંગ દેખાઈ રહ્યું છે. બટ આઈ થિંક આ એક સેક્ટર જે છે એ આવતા 1-2 વર્ષ માટે એક સ્ટ્રોંગ મૂવ હજી કન્ટિન્યુ કરી શકશે એવી આમાં શક્યતા છે, અને એક સારો એવો આપણને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે જે ડીપ અત્યારના દેખાઈ રહી છે એમાં. તો પ્રેસ્ટીજમાં આપણે કરી શકાશે. બીજું છે ગોદરેજ પ્રોપર્ટીઝ છે. આ બધા સ્ટોક્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું. ઓકે, સો ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે સારી જગ્યા છે નિફ્ટી રિયલ્ટી, પરંતુ જે છે તે ખાસ જે પ્રકારે ટ્રેડિંગની કોઈ ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા હોવ તો તેનાથી થોડું દૂર રહેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આવો ભારતીય માર્કેટ્સ બસ થોડી જ ક્ષણોમાં ખુલી જશે. તમે જુઓ છો તે પ્રમાણે નિફ્ટીમાં પોઝિટિવ એક્શન છે. સો ફાર જે કોમ્પોનન્ટ્સ મજબૂતી બતાવતા જોવા મળી રહ્યા છે નિફ્ટીના ટોપ ગેઇનર છે હીરો મોટોકોર્પ. આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી કરીશું, પણ એ પહેલાં એક વખત ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આપણું નજર હોવી જોઈએ. 5670 ઓલરેડી જે છે તે ખાસ 5700ના લેવલને અપ્રોચ કરવાની કોશિશ અહીંયા થઈ રહી છે 1%થી વધુની અપમૂવ સાથે. એનટીપીસી તમે જુઓ 0.5% આસપાસની મજબૂતી સાથે સેટલ થયો છે. કોટક બેંક આજે 0.5%ની આસપાસની મજબૂતી સાથે સેટલ થયો છે. અમુક માર્કેટમાં કંઈક સમાચારો પણ આવી રહ્યા છે, તો એ બધું જે છે તે ખાસ કન્ફર્મ કેટલું કરવું તે ખબર નથી, એટલા માટે હું સમાચારો નથી પ્રસારિત કરી રહ્યો તમારી સાથે. પણ કોટક બેંક ખાસ ફોકસમાં રાખો. કોલ ઇન્ડિયા છે, નેસ્લે છે, આ બધા સ્ટોક્સમાં પોઝિટિવિટી. વેચવાલી ક્યાં છે? સન ફાર્મા 0.5% નીચે છે, ગ્રસિમ 5% નીચે છે. બાકી ઓવરઓલ બધી જ જગ્યાએ મજબૂતીના સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી પર નજર કરો. ફરી એકવાર તમને જોવા મળશે અહીંયાથી એચડીએફસી બેંક આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. કોટક બેંક મજબૂત છે. તો આ બધાને કારણે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તમે એક વખત 24200 ને પાર રેકોર્ડ હાઈ સાથે ખુલવાની શરૂઆત થતી તમને જોવા મળી રહી છે. બહુ જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં પોઝિટિવિટી આવતી જોવા મળી રહી છે. રેકોર્ડ હાઈઝ ફરી એકવાર 24200 ઇતિહાસમાં પહેલી વખત આપણે નોંધાવી રહ્યા છીએ. સાથે સાથે ઉપલા સરોદે થોડું વિઝલ આઉટ થવાની પણ શરૂઆત થઈ રહી છે નિફ્ટી. બેંક નિફ્ટી પર નજર કરો. આપણે વાત કરી હતી ગઈકાલના હાઈઝને નજીક ખુલ્યા બાદ થોડો વિઝલ આઉટ થયો છે ઉપલા સરોદે બેંક નિફ્ટીમાં પણ સારું એક્શન પોઝિટિવિટી તમને જરૂર જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ સેક્ટર્સ તમને ખાસ એક વખત બતાવી દઈએ. મજબૂતી જ્યાં છે વિપ્રો આગળ વધી રહ્યો છે 1%ની મજબૂતી સાથે. ટેક મહિન્દ્રા આઈટી સ્ટોક્સમાં બાઇંગ છે આજે. HCL ટેક તમે જુઓ બહુ જ સરસ ખરીદારી તમને જોવા મળી રહી છે. પછી ઓઇલ એન્ડ ગેસમાંથી ONGC આગળ છે, કોલ ઇન્ડિયા આગળ છે, HDFC બેંક બહુ સરસ રીતે આગળ વધતો જોવા મળી રહ્યો છે. તો આ બધા જ મજબૂતી. વેચવાલી ક્યાં છે? બજાજ ઓટો તમે જુઓ નંબર્સ બાદ હજુ પણ વેચવાલી ગઈકાલે પણ હતી, આજે પણ છે. સન ફાર્મા 0.5% આસપાસની વેચવાલી. અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક્સમાં તમને વેચવાલી જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં ઓવરઓલ HDFC બેંક આગળ વધી રહ્યો છે, બહુ જ સરસ મજબૂતી. AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 0.5%ની મજબૂતી છે. SBI, PNB આ બધા જ સ્ટોક્સમાં પણ સરસ મજબૂતી સાથેનું એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો આને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. ઓવરઓલ ભારતીય માર્કેટ્સમાં સારી મજબૂતી છે. સેક્ટર વાઇઝ આપણે જે વાત કરી હતી તમને અહીંયાથી જોવા મળે છે મજબૂતી. રિયલ એસ્ટેટ, આઈટી, ઓઇલ એન્ડ ગેસ આ બધામાં સારી મજબૂતી. પહેલાં તો ભાવિન હવે ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ તમારા પાસેથી. કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સના ઓપનિંગને? યસ, ઓવરઓલ સ્ટ્રક્ચર તો પોઝિટિવ છે જેમ આપણે વાત કરી છે. એટલે મને એમ લાગે છે કે એક સારા લેવલ પર અત્યારે આપણે છે, અને જો અત્યારે થોડો બી આપણને જે ઓપનિંગ પછી જે ઘટાડો આપણને જોવા મળે છે તો એક ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. આઈ થિંક ફોકસ રાખવું જોઈએ સેક્ટર્સ પર, જેમ છે કે ડિફેન્સ છે, આઈટી છે, આ બધામાં સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળી છે. ઓકે, સો સેક્ટરની વાત તો થઈ ગઈ. હવે આવો સ્ટોક સ્પેસિફિક હીરો મોટોકોર્પ સર બહુ જ બ્રિલિયન્ટ બ્રેકઆઉટ નંબર્સ જે આવ્યા છે એ પણ તમને સ્ક્રીન પર બતાવી દઈએ. જે ઓટો નંબર્સ આવ્યા સારા એન્કરેજિંગ છે. પર્ટિક્યુલરલી પ્રીમિયમ પ્રોડક્ટ્સ વધારે સારી વેચાઈ રહી છે. જે કરિઝમા સિરીઝમાં નવા મોડલ આવ્યા છે, હાર્લે ડેવિડસન સાથેનું સિનર્જી છે, આ બધું હવે ફાઇનલી હીરો મોટોકોર્પમાં રિફ્લેક્શન આવતું જોવા મળી રહ્યું છે. ભાવિ
યસ, હીરો મોટોકોર્પે ઘણા વખતથી એક સારો મૂવ આપણને આપ્યો છે. ઇફ આઈ સી સમ ફ્યુ વીક્સ, ઘણા વીકથી એક સારું બાઇંગ આપણને નીચેના લેવલ્સથી જોવા મળેલું છે અને હમણાં એક જે એવરેજીસ હોય ત્યાં સપોર્ટ લઈ રહ્યો છે હીરો મોટોકોર્પ. મને એમ લાગે છે જ્યાં સુધી એનો મેજર લેવલ જે છે 5,480, ત્યાં સુધી લેવલ બ્રેક નથી થતો ત્યાં સુધી આમાં એક મોમેન્ટમ જે છે પોઝિટિવ રહેવું જોઈએ. ઉપરમાં આપણને 5,800 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે, પણ પોઝિશનલ મૂવ આવી શકે છે. પોઝિશનલ મૂવ હીરો મોટોકોર્પ માટે તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સર, સામે બજાજ ઓટો ઇઝ અ ડિફરન્ટ સિચ્યુએશન. અહીંયા તમે જુઓ ટેકનિકલી વીક થઈ ચૂક્યો છે, 0.5% વધુની વેચવાલી, અને સ્ટોકને મતલબ જે ઓટો નંબર્સ આવ્યા છે તે પણ પસંદ નથી પડી રહ્યા, અને માર્કેટ પણ કદાચ એવું વિચારે છે કે બજાજ ઓટો ઓવર વેલ્યુડ બની ચૂક્યો છે, સો સેલિંગ થઈ રહ્યું છે. બજાજ ઓટોને કઈ રીતે સમજીશું આપણે, ભાવિન? યસ, બજાજ ઓટોએ એક ફિનોમિનલ રન આપેલો છે. અગર હું જો કે લગભગ ડબલ જ થઈ ગયો છે એમ જોઈએ ને, ઓક્ટોબરથી અત્યાર સુધીનો અગર આપણે પીરિયડ લઈએ તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે આ સ્ટોક. એટલે આઈ થિંક થોડું કન્સોલિડેશન પોસિબલ છે અત્યારે, પણ આઈ ડોન્ટ થિંક કે અત્યારના એમનો સ્ટ્રક્ચરમાં કોઈ ઇશ્યુ દેખાઈ રહ્યો છે. ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ પોઝિટિવ છે. મે બી થોડુંક લોસ ઓફ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે એઝ ઓફ નાઉ, બટ આઈ થિંક સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આમાં પિકઅપ થઈ જશે એવું દેખાઈ રહ્યું છે. જે કુલ ઓફ થવું જોઈએ એ થઈ રહ્યું છે. બાકી આ મેજર સ્ટ્રક્ચર ઇઝ ઓકે ફોર અ ગુડ મૂવ ટુવર્ડ્સ હાયર લેવલ્સ. ઓકે, સેમ કેસ ટુ ટીવીએસ મોટર્સ. સર, અહીંયા પણ તમને વેચવાલી જોવા મળે છે, પણ એક સારી વાત એ છે કે આજે 2300ના લેવલને ટેસ્ટ કરી 2314 આસપાસથી થોડું બાઉન્સ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. અગેન નંબર્સ થોડા એન્ટિસિપેશન હતી તેનાથી વીક છે, પણ તમે બ્રોડ બેઝ જોવા જાઓ, ઇલેક્શનની જે વોલ્ટિલિટી હતી તે પછી ડેઇલી ચાર્ટ્સ પર બહુ સરસ સ્ટેબલ થવાની કોશિશ આજે બતાવી રહ્યો છે. સો આજે કદાચ જો એક વખત કન્ફર્મેશન આવી જાય, સો ટ્રેડિંગ કહો કે પછી ઇન્વેસ્ટમેન્ટ કહો, ટીવીએસ મોટર્સ તમને લાગે છે બહુ સરસ જગ્યા પર આવીને ઊભો છે? યસ, 2300નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અત્યારના ટીવીએસ મોટરને, અને મને એમ લાગે છે કે આજનો જે લો છે લગભગ 2314નો છે, ત્યાં જ આવીને સેટલ થવાની કોશિશ કરી રહ્યો છે. એટલે મને લાગે છે કે આમાં એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે માર્કેટમાં, અને ઉપરમાં એક 2500ના લેવલ્સ જોવા મળી શકે છે શોર્ટ ટર્મ. 2500 આગળ જતાં તમને બતાવી શકીએ તો આ છે ટીવીએસ મોટર્સ. સારું એક્શન. અહીંયાથી ખાસ ટીવીએસના પણ નંબર્સ આવ્યા હતા. આઈશર મોટર્સ પણ વાત કરી લઈએ, બિકોઝ આજે નંબર્સ જે છે તે બધાનું રિએક્શન આપતા સ્ટોક જોવા મળી રહ્યા છે. આઈશર મોટર્સ, સર, નંબર્સ ખરાબ છે રોયલ એનફિલ્ડના, પણ સ્ટોક પોઝિટિવ છે. નીચે 4635થી ઉપર 4700ની રેન્જ બની છે ઇન્ટ્રાડે, અને 4700નું થોડું રેઝિસ્ટન્સ પણ છે. નંબર્સ ખરાબ છે પણ સ્ટોક લીલા નિશાનમાં છે. સર, યસ, 4-5 દિવસથી થોડુંક પ્રેશર હતું આ સ્ટોક પર એમ દેખાઈ રહ્યું હતું, અને બાઇંગ નહોતું દેખાણું, અને આજે પહેલો દિવસ છે આફ્ટર ધ નંબર્સ કે બાઇંગ દેખાઈ રહ્યું છે અત્યારના આઈશરમાં. બટ આઈ થિંક આ સ્ટોક બધી એવરેજીસની નીચે ટ્રેડ કરી રહ્યો છે, અને આજે પહેલો દિવસ છે એટલે મને એમ લાગે છે કે જો પોઝિટિવ ક્લોઝ થાય અને પછી આપણને કોઈ ફોલોઅપ આવે તો આમાં એક ફ્રેશ મૂવ શરૂ થઈ શકશે. બટ આઈ થિંક એઝ ઓફ નાઉ જે સ્ટ્રક્ચર છે મને એમ લાગે છે કે થોડું કન્સોલિડેટિવ ટુ થોડું પોઝિટિવ ટુ કન્સોલિડેશન મોડમાં આવી શકે છે આ સ્ટોક. ઓકે સર, નેક્સ્ટ સ્ટોક સીએસબી બેંક પર નજર રાખીશું આપણે, બિકોઝ બહુ બ્રિલિયન્ટ મૂવ છે આજે સ્ટોકમાં. બિઝનેસ અપડેટ આવ્યા છે પહેલા ત્રિમાસિકના, અને માર્કેટ વેલ રિસીવ કરી રહ્યું છે. સમાચારો પણ છે સ્ક્રીન પર. જુઓ, 400 અપ્રોચ કરી ચૂક્યો છે ઓલરેડી, 403, અને જે ટ્રેન્ડ છે તે એવું કહે છે કે ઓલમોસ્ટ પોતાના 52 વીક હાઈને નજીક આવી પહોંચ્યો છે. ફ્રેશ બ્રેકઆઉટની સ્થિતિ જુઓ છો સર સીએસબી બેંકમાં? યસ, એમાં ઓલરેડી બ્રેકઆઉટ થઈ ગયું છે એઝ ઓફ નાઉ. એક શોર્ટ ટર્મ માઇનર બ્રેકઆઉટ જે હોય એ, અને હાયર ટોપ હાયર બોટમ બનાવવાની કોશિશ કરી રહ્યો છે આ સ્ટોક, એટલે ટ્રેન્ડ ઓલમોસ્ટ પોઝિટિવ જ આપણે કહી શકાય. ઉપરમાં આપણને એમ લાગે છે કે 400-410 લેવલ્સ શોર્ટ ટર્મમાં પાછા આપણને જોવા મળી શકે છે. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ થિંક આ સ્ટોક એક ઉપરની તરફ જઈ શકશે, અને જે બેંક નિફ્ટીમાં જે સ્ટ્રેન્થ આપણને દેખાઈ રહ્યું છે એટલે આ બેન્કિંગને સપોર્ટ બી કરશે ઉપર જવા માટે. ઉપર જવા માટે સપોર્ટ કરી શકે છે પરિસ્થિતિ, ખાસ નજર રાખો તમે. નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં છે એનએમડીસી, કારણ કે ગઈકાલે બહુ સરસ અપમૂવ હતી. સમાચારો આવ્યા હતા કે આયરન ઓરના પ્રાઇસીસ વધી શકે. હવે જે એનું લંપ હોય પર્ટિક્યુલરલી તે 5,950 રૂપિયા પર ટન ભાવ નક્કી થયો છે. આયરન ઓર લંપની કિંમતમાં જે છે તે થોડો ઘટાડો જોવા મળ્યો છે એનએમડીસી દ્વારા આ અનાઉન્સમેન્ટ થઈ, એટલે આજે સ્ટોક થોડો પ્રોફિટ બુકિંગમાં છે. પણ માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે જુઓ આયરન ઓરના ભાવ વધ્યા છે, એટલે ગઈકાલે સ્ટોકમાં બઝ પણ હતો. આ 2 દિવસની મૂવને જોતા સર કઈ દિશા એનએમડીસી આગળ વધતા તમે જુઓ છો ભાવી? યસ, અત્યારના હમણાં 2-4 દિવસથી આપણે છે ને થોડુંક કમોડિટીઝ સ્પેસ અને મેટલ સ્પેસમાં થોડુંક બાઇંગ નથી દેખાઈ રહ્યું એઝ ઓફ નાઉ, જે હિસાબથી અત્યારના હું જોઈ રહ્યો છું. બટ આઈ થિંક જે હિસાબથી અત્યારના જે એનએમડીસીની સ્પેસિફિકલી અગર વાત કરીએ તો જે મેજર સપોર્ટ છે 240નો છે, અને ઉપરમાં 260નો રેઝિસ્ટન્સ છે, એટલે એક્ઝેક્ટલી વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે આ સ્ટોક.
મને એમ લાગે છે કે જો નીચે 240ના લેવલ હોલ્ડ કરી જાય છે તો આપણને પાછું 260 સુધીના લેવલ્સ એકવાર શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. બટ આઈ થિંક ઓવરઓલ એઝ અ સેક્ટર મેટલ અને કોમોડિટીઝમાં થોડુંક બાઇંગ નથી દેખાણું. બટ જો અગર સેક્ટરમાં બધા જ સ્ટોક્સમાં અગર આપણને બાઇંગ દેખાશે તો આ સ્ટોકને એક સારું પુશ મળી શકશે ઉપરના લેવલ્સ જોવા. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. માર્કેટ જુઓ તમે ઉપલા સ્તરોથી બેંક નિફ્ટીનો ટોપ બન્યો છે 52,828, નીચે આવ્યા છીએ આપણે 52,535 પર. નિફ્ટીનો ટોપ બન્યો છે ઉપર 24,236, નવા રેકોર્ડ બનાવ્યા બાદ ફરી નીચે આવ્યા છે 24,171 પર. તો આ સ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. મિડ કેપ સ્મોલ કેપ પણ ઉપલા સ્તરોથી થોડો નાનકડો ટોપ બનાવીને નીચે આવ્યા છે અને સેક્ટર સ્પેસિફિક જે પરિસ્થિતિ છે ઓટો સ્ટોક્સમાં વેચવાલી. આઈટી સ્ટોક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ સર. આજે માર્કેટ મૂડમાં છે તે તેજીના મૂડમાં છે, પણ ડિફેન્સિવ પ્લે આઈટી આજે બહુ સરસ ચાલી રહ્યો છે. નિફ્ટી આઈટીના ત્રણેય જે ખાસ કોમ્પોનન્ટ્સ છે મેજર, એ બધામાં HCL ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રા, LTI, માઇન્ડટ્રી બહુ જ સરસ ચાલી રહ્યા છે. સર એક વખત નજર કરો ખાસ કયું કોમ્પોનન્ટ પસંદ પડી રહ્યું છે તમને નિફ્ટી આઈટીમાં? યસ, નિફ્ટી આઈટી આઈ થિંક લાસ્ટ વીકથી જેમાં સારું એવું એક્શન જોવા મળેલું આપણને અને સારું બાઇંગ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ બ્રોડર બેઝ પર કહું છું હું, લાર્જ કેપ હોય કે મિડ કેપ હોય. અને આ વખતે એવું થઈ રહ્યું છે કે જે લાર્જ કેપ સ્ટોક્સ છે એનું સારું એવું પાર્ટિસિપેશન છે, જેમ કે આ ઇન્ફોસિસ છે, TCS છે, ટેક મહિન્દ્રા છે, HCL ટેક છે, બધા જ સ્ટોક્સનું સારું એવું પાર્ટિસિપેશન છે અને એ સસ્ટેનેબલ દેખાઈ રહ્યું છે અત્યારનો. એટલે મને એમ લાગે છે કે ઇટ ઇઝ હિયર ટુ સ્ટે. TCS એક સારો સ્ટોક અત્યારના દેખાઈ રહ્યો છે જેનાથી લઈને આપણને ઉપરમાં 4,100 લેવલ્સ જોવા મળી શકે છે. અને બીજો સ્ટોક છે ટેક મહિન્દ્રા છે, ઘણા વખત પછી કન્સોલિડેશનમાંથી નીકળ્યો છે તો ઉપરમાં 1,530 લેવલ્સ બી જોવા મળી શકે છે. ઓલ ઇન ઓલ ઓવરઓલ આઈટી સ્પેસ ઇઝ અ વેરી ગુડ સ્પેસ એઝ ઓફ નાઉ ટુ મી. આઈટી સ્પેસ બહુ જ સરસ જગ્યા પર છે. સ્ટોક્સની આપણે વાત કરી, સારું એક્શન બધામાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. ફોકસમાં રાખીશું. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને સારો બઝ બનતો જોવા મળી રહ્યો છે, આમાંથી એક સન ફાર્મામાં દિવસની શરૂઆતમાં થોડી વેચવાલી હતી. ફાર્મા સ્ટોક્સ થોડા નર્વસ પણ છે આજે. લીલા નિશાનમાં ઇન્ડેક્સ જરૂર આવે પણ સન ફાર્મા થોડો નર્વસ હતો શરૂઆતમાં સર. અત્યારે ફિલહાલ તમે જુઓ તો સન ફાર્મામાં હવે ધીરે ધીરે ન્યૂનતમ સ્તરોથી તમે જોશો તો એક થોડો સપોર્ટ લેવાની કોશિશ કરી 1,513 અને અત્યારે લેવલ છે 1,508થી સપોર્ટ લીધા છે, ઉપર 1,516. હવે માર્કેટ જ્યારે આઈટી ડિફેન્સિવ સરસ ચાલી રહ્યા છે તો ફાર્મામાં પણ ન્યૂનતમ સ્તરોથી આજે જે બાઇંગ છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી લાગે છે 1,516 ને ઉપર હજુ પણ જઈ શકે સન ફાર્મા સર? જી, આ સ્ટોક આમ બ્રોડર આઉટલુક જો હું જોઉં છું ડેલી ચાર્ટમાં છેલ્લા અઠવાડિયા 15 દિવસથી આ સ્ટોક એક રેન્જમાં જ કન્સોલિડેશનમાં છે. મેજર એવું મોમેન્ટમ અત્યારના ઇમ્પેક્ટ નથી દેખાઈ રહ્યું. મને એમ લાગે છે કે ઉપરમાં આપણને જો તમે જેમ કીધું 1,516 લેવલ જો ક્રોસ કરી જાય છે, ઉપરમાં 1,530 થી 1,545 લેવલ્સ જોવા મળી શકે છે. બટ આઈ થિંક આ સ્લો એન્ડ સ્ટેડી મૂવ આવી શકે છે આ સ્ટોકમાં, કેમ કે મેજર મોમેન્ટમ જે છે એ કન્સોલિડેટિવ અત્યારે દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સન ફાર્મા અત્યારે ફિલહાલ ઘટાડાના સંકેત પણ બાય એન્ડ ડિપ્સ અત્યારે જોવા મળી રહ્યું છે. આગળની રણનીતિની આપણે ચર્ચા કરી. ભાવિન, સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ યશ શોમાં બોલાવવા માટે. અને જે બી આપણે સ્ટોક્સ અને ઇન્ડેક્સીસ ડિસ્કસ કર્યા છે ચોક્કસથી એમાં સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ અને પોઝિશન લેતા પહેલા કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. અને અમે આપણે જે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાંથી અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને બી રેકમેન્ડ કર્યા છે. બિલકુલ ભાવિન, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. થેન્ક યુ સર. થેન્ક યુ. તો માર્કેટ્સ જુઓ તમે, ડેઝ લોને નજીક આગળ વધવાની કોશિશ 24,150 તરફ આગળ વધી રહ્યો છે નિફ્ટી. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી 52,500 તોડવાની કોશિશ. ગઈકાલના મૂવથી થોડા વિપરીત છીએ. દિવસના ન્યૂનતમ સ્તરો બનાવવાની કોશિશ થઈ રહી છે, પણ અગેન હજુ સુધી એવા કોઈ ટ્રેન્ડ પર્ટિક્યુલરલી ચેન્જ થયા નથી કે તમારે વેચવાલીના બાજુ બેસવું જોઈએ. એટલે બાય એન્ડ ડિપ્સની રણનીતિ હજુ પણ સિગ્નિફિકન્સ જો કોઈ તમને ઘટાડો આવી જાય છે તો ત્યાંથી ખરીદવા માટેની તકો જ આપણે એક્સપર્ટ તરફથી સલાહ મળેલી છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.